નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 11માં તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 11મા તાસને શરૂ કરતા પહેલા એટલે કે 11મા તાસમાં આપણે જે ભણવાનું છે એને શરૂ કરતા પહેલા આપણે આગળના તાસનું રિવિઝન જોઈ લઈએ। ફટાફટ થોડુંક એની હાઇલાઇટ જોઈ લઈએ। આપણે એવી અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે તમે જ્યારે આ વિડિયો જુઓ છો ત્યારે આગળના વિડિયાનું રિવિઝન સામાન્ય રીતે કરેલું હોય તો વધારે સારું રહે। તો છેલ્લા તાસમાં આપણે જે બાબતો જોઈ એને એક વખત યાદ કરી લઈએ। તો છેલ્લા તાસમાં આપણે એક ઘટના એટલે કે પ્રકાશનું પ્રકિરણની ઘટના જોઈ હતી। એની વ્યાખ્યાને યાદ કરો। સૂક્ષ્મ કણો કે અણુ વડે પ્રકાશનું બધી જ દિશામાં થતા વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહેવાય। અહીં સૂક્ષ્મ કણો કે અણુઓની જગ્યાએ તમે કલીલ કણોને લઈ શકો છો, એટલે કે કલીલ કણો વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકિરણ કહેવાય। આ પ્રકિરણ કોની પર આધાર રાખે તો આવૃત્તિ, રંગ અને પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધાર રાખે। પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ કઈ બાબત પર આધાર રાખે તો એ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધાર રાખે ખાસ કરી। હવે જો એમાં બારીક કણો હોય તો બારીક કણો છે એ નાની તરંગ લંબાઈ ધરાવતા, કાઉન્સમાં લખ્યું હતું વાદળ, આ વાદળી રંગના પ્રકાશનું વધુ પ્રકિરણ કરે। મોટા કણો હોય તો મોટી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ કરે, અને ખૂબ મોટા કણો હોય તો પ્રકિરણ પામતો પ્રકાશ કયા રંગનો હોય? સફેદ રંગનો હોય, શ્વેત રંગનો હોય। એ બાબત જોઈએ। ત્યાર પછી એના ઉદાહરણ, પ્રકિરણની ઘટનાના ઉદાહરણો યાદ કરો। 1 ટિન્ડલ અસર, 2 સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, 3 સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ પડતો દેખાવ, અને 4 સમુદ્રમાં ઊંડાઈ રહેલો પાણીનો રંગ। તો આ પ્રકિરણના ઉદાહરણો અથવા તો ઘટનાઓ છે। પ્રકિરણની ઘટનાના આધારે એક વૈજ્ઞાનિકનું નામ યાદ આવે, સીવી રામન, જેને આપણે ચર્ચા કરી હતી। એ બધી બાબતોને તમારા માનસ પટ પર લાવો। ત્યાર પછી એક ઘટનાને આપણે સમજ્યા હતા, જે ઘટના હતી ટિન્ડલ અસર। તો પહેલો મુદ્દો એનો યાદ કરો ભાઈ, ટિન્ડલ અસર તરીકે શા માટે ઓળખાય? તો ભાઈ સૌપ્રથમ સૂર્યના પ્રકાશના પ્રકિરણનો અભ્યાસ જ્હોન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો, એટલે એના નામ પરથી એ ટિન્ડલ અસર તરીકે ઓળખાય। ટિન્ડલ અસર એટલે શું? તો ભાઈ કલીલ કણો વડે થતા પ્રકાશના પ્રકિરણને કારણે પ્રકાશનો માર્ગ છે દૃશ્યમાન બને, જોઈ શકાય। ઉદાહરણો યાદ કરો એટલે વ્યાખ્યા સમજાશે। જેને ટિન્ડલ અસર કહેવામાં આવે। કઈ રીતે જોઈ શકાય? તો લખ્યું હતું ભાઈ વાતાવરણ છે એમાં શું આવેલું હોય? તો ભાઈ વાયુના અણુઓ હોય, ધૂળના રસકણો હોય, ધુમાડાના કણો હોય, પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય, આ બધું વાતાવરણ આવેલું હોય, અને આ કણો નું મિશ્રણ એટલે વાતાવરણ। હવે આ કણો છે એ કલીલ કણો છે, એના વડે પ્રકાશનું પ્રકિરણ થાય, જેથી એનો માર્ગ છે દૃશ્યમાન બને। પછી એના ઉદાહરણો આપ્યા હતા, ટિન્ડલ અસરના ઉદાહરણો યાદ કરો વિશાળ। એક ઉદાહરણ, સૂર્યપ્રકાશ ધુમાડાયુક્ત ઓરડામાંથી પસાર થાય ત્યારે ધુમાડાના કણો વડે થતા પ્રકાશના પ્રકિરણને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન થાય, એટલે કે સાંદેલું પડે। એના પ્રયોગની વાત કરી હતી, કદાચ તમે પ્રયોગ કર્યો હશે, હજી બાકી હોય તો કરી નાખો, જેથી કરીને આપણને પ્રેક્ટિકલ સમજૂતી મળે। ને ધૂળના રસકણો આવી શકે ધુમાડાના કણોની જગ્યાએ, પણ સાંદેલું તમે બધાએ જોયું જ હશે। ત્યાર પછી બીજું ઉદાહરણ હતું ગાઢ જંગલ વાળું, જેમાં કોના વડે પ્રકિરણ થાય? તો પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે પ્રકિરણ થાય। ત્રીજું ઉદાહરણ હતું મોટરસાયકલના એન્જિનમાં તેલના દહનથી જે ધુમાડા નીકળે છે દુધિયા ના હોય છે, તો એ એના ઉદાહરણો હતા। તો આવી
આવી જે ઘટના આગળની આપણે જોઈએ પ્રકીર્ણનથી થતી હોય જે આજના ક્લાસમાં આપણે જોવાની છે તો ભાઈ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ અહીંયા ડાયરેક્ટ આકાશનો ભૂરો રંગ એવો શબ્દ એટલે નથી વાપર્યો કે આકાશમાં વાદળ હોય ત્યારે આપણે ઘણી વખત ભૂરો રંગ નથી દેખાતો બરાબર જે દેખાવો જોઈએ તે એટલે શબ્દ વાપર્યો છે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ તો સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પણ કઈ ઘટનાને કારણે થાય હવે તમે આ બધી ઘટનાઓ હોય એટલે પહેલા તો એક મુદ્દો આ ફાઇનલ થઈ જાય કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ એ પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને આભાર છે પ્રકીર્ણનમાં શું થાય કેમ ભૂરું દેખાય એ સમજી તો આપણે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ જોઈએ તો પહેલો મુદ્દો લખી તો ભાઈ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશના પ્રકીર્ણનને કારણે જોવા મળે છે પ્રકાશનું પ્રકીર્ણન થાય તેથી આપણને સ્વચ્છ આકાશ છે એ ભૂરા રંગનું દેખાય છે તો સ્વચ્છ આકાશનો ભૂરો રંગ એ પ્રકાશના પ્રકીર્ણનને કારણે જોવા મળે છે હવે કઈ રીતે જોવા મળે તો આપણે જોઈએ કે ભાઈ પૃથ્વીની આસપાસ હવાનું આવરણ એટલે કે વાતાવરણ આવેલ છે જે આપણે બધાને ખબર છે બહુ નાના ધોરણથી વાતાવરણથી આપણે પરિચિત છીએ કે પૃથ્વીની આસપાસ હવાનું આવરણ એટલે કે વાતાવરણ આવેલ છે આ વાતાવરણ આગળના પોઈન્ટમાં જોઈ ગયા આપણે વાતાવરણ જુદા જુદા વાયુઓ ધૂળના રજકણો પાણીના સૂક્ષ્મ બિંદુઓ ભેજ પણ લખી શકો બિંદુઓ ધુમાડાના કણો વગેરેનું બનેલું છે વાતાવરણની અંદર આ બધા રહેલા છે હવે આ બધાના જે કણો છે વાતાવરણમાં રહેલા છે વાયુના અણુઓ ધૂળના રજકણો ધુમાડાના કણો પાણીના સૂક્ષ્મ બિંદુઓ એ દ્રશ્ય પ્રકાશ કરતા નાની તરંગ લંબાઈ ધરાવે છે તો આપણે લખીશું ભાઈ આ કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ કરતા નાનું છે અથવા તો ઓછું છે નાનું છે આ કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું છે દ્રશ્ય પ્રકાશ એટલે જે પ્રકાશને આપણે આ જોઈ શકીએ તે દ્રશ્ય પ્રકાશ કહેવાય પ્રકાશ આપણે ખાલી આ પ્રકાશને જોઈએ પણ એમાં ઘણું બધું છે દ્રશ્ય પ્રકાશ એનાથી મોટી તરંગ લંબાઈ ધરાવે પારરક્ત તરંગો એનાથી નાની તરંગ લંબાઈ ધરાવે પારજાંબી જો વિશેષ જાણકારી પોઈન્ટમાં લખતો નથી પણ તમારે એલર્ટ રહી અને નોંધતી જવાની કે દ્રશ્ય પ્રકાશ પારરક્ત અને પારજાંબી દ્રશ્ય પ્રકાશ એટલે આપણે જે જોઈએ કે એનાથી મોટી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એટલે પારરક્ત મોટી જે આપણે તડકામાં ગરમી લાગે ને એ પારરક્ત તરંગને કારણે લાગે ગરમીનો અનુભવ આપણને પારરક્ત તરંગને કારણે થાય પારજાંબી તરંગો જે નાની તરંગ લંબાઈ ધરાવે દ્રશ્ય પ્રકાશ કરતા નાની તો આ રીતે આ બધા જે કણો છે એ કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું છે આથી જે સૂર્યનો પ્રકાશ જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ પ્રકાશ જે છે એમાં જે નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશ જે છે રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે અસરકારક રીતે થાય મોટી તરંગ લંબાઈ કરતા એટલે લખીએ છીએ કે ભાઈ આથી સૂર્યના
પ્રકાશનું પ્રકિરણ આ સૂક્ષ્મ કણો વડે લાલ રંગના દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગના દ્રશ્ય પ્રકાશ વડે વધારે પ્રકાશનું વધારે સક્ષમ રીતે પ્રકિરણ થાય છે. મુદ્દાને થોડું વ્યવસ્થિત ગોઠવી શકો છો કે ભાઈ આથી સૂર્યનો પ્રકાશ નું પ્રકિરણ આ સૂક્ષ્મ કણો વડે લાલ રંગના દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગના દ્રશ્ય પ્રકાશનું વધારે સક્ષમ રીતે પ્રકિરણ થાય. એટલે કે બહુ સારી રીતે પહેલા તો આ સમજી લો કે ભાઈ સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે એના માટે જવાબદાર ઘટના તો પ્રકાશનું પ્રકિરણ છે. હવે પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. વાતાવરણની અંદર આ વાયુઓ અને ધૂળના રસકણો નહીં બધાયેલા છે, સૂક્ષ્મ કણો છે. આ સૂક્ષ્મ કણો વડે સૂર્યનો પ્રકાશ જે પસાર આવે છે વાતાવરણમાં, આ સૂર્યનો પ્રકાશ છે એમાં દેશ્ય પ્રકાશ જે છે, આપણે દેશ્ય પ્રકાશની વાત કરીએ ખાસ કરીને, તો દેશ્ય પ્રકાશ છે એ પણ જાન્યુઆરી પીનારા રંગ ધરાવે. તો એમાં લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે, વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે. તો લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ આ સૂક્ષ્મ કણો છે તો એ મોટી તરંગ લંબાઈ ધરાવે એટલે એનું પ્રકિરણ ઓછું થાય. જ્યારે ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણ વધારે સક્ષમ રીતે થાય એટલે કે વધારે થાય. તો જોઈએ આગળ કે ભાઈ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધારે છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધારે છે. હવે તમને ખબર પડી જશે જાન્યુઆરી કિનારામાં સૌથી વધુ તરંગ લંબાઈ કોની વધુ છે? લાલની. તો તમને જે સૂત્ર આવડે છે જાન્યુઆરી કિનારા એ સમજાઈ જવું જોઈએ. એમાં તરંગ લંબાઈનો ક્રમ ખ્યાલ આવી જવો જોઈએ. લાંબડા તરંગ લંબાઈ વિશે ભણી ગયા છે. લાંબડા એની શરીરના છે ઊંધો હોય તો આ વધારે છે. આથી સૂર્યના પ્રકાશના નાની તરંગ લંબાઈ ધરાવતા ભૂરા અથવા તો વાદળી ભૂરા રંગનું વાતાવરણના સૂક્ષ્મ કણો વડે વધારે અસરકારક રીતે પ્રકિરણ થાય છે. આ પ્રકિરણ પામતો ભૂરા રંગનો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે, જેથી આકાશ આપણને ભૂરા રંગનું દેખાય છે. આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય એમાં બહુ સામાન્ય એટલો જવાબ કે પ્રકાશ છે એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે વાતાવરણની અંદર રહેલા સૂક્ષ્મ કણો, હવે આ સૂક્ષ્મ કણો આપણે અગાઉ કિંડલ અસરમાં જોઈ ગયા અને આમાં એ આવ્યા બધામાં એ આવશે કે વાતાવરણના સૂક્ષ્મ કણોમાં શું હોય તો
વાયુઓ હોય, ધૂળના રસકણો હોય, ધુમાડાના કણો હોય, પાણીના ભેજ હોય, અણુઓ હોય, પાણીના સૂક્ષ્મ બિંદુ હોય, આ બધા કણો હોય. આ સૂક્ષ્મ કણો છે, બારીક કણો છે, જે સૂર્યના પ્રકાશમાં નાની તરંગલંબાઈ ધરાવતો જે પ્રકાશ છે, જે રંગનો પ્રકાશ નાની તરંગલંબાઈ, એનું પ્રકીર્ણન વધુ કરે. ખાસ કરીને એમાં વાદળી રંગ, ભૂરો રંગ, એનું પ્રકીર્ણન વધારે કરે. ભૂરો ખાસ લેશું. આમ વાદળી શબ્દ બહુ નજીક બે છે, ક્યાંક ક્યાંક આનો ઉપયોગ થાય છે, પણ બહુ ડીપમાં અને વાસ્તવિક રીતે ઊંડાણથી જોઈએ તો વાદળી અને ભૂરા બેમાં ફેર છે. એ ભૂરો એટલે નીલો રંગ, આપણે જાની કહીએ ને, નીલો રંગની વાત વધારે થાય. જાની વાહ એટલે વાદળી પછી આવે છે, એટલે બે નજીકના રંગો છે. ઘણી વખત વ્યવહારમાં આપણે એને બેને એક બોલી જતા હોય, ભૂરો વાદળી, પણ અહીંયા સ્પષ્ટ જ કેવું હોય તો નીલો રંગ થાય. ભૂરો એટલે નીલો રંગ. આપણે ઘણી વખત પ્રાર્થનામાં બોલીએ છીએ, નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા હોય, એટલે નીલો રંગ થાય, ભૂરો રંગ. ખાસ જરા બે સ્પષ્ટતા હોય ત્યાં. બાકી વાદળી રંગનો પ્રયોગ કરે છે, એટલે હું ઘણી વખત વાદળી રંગ બોલી જાઉં છું. તો આ કણો વડે ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે થાય. અને આપણે અગાઉ જોઈ ગયેલા છીએ પહેલા પ્રકીર્ણનના પોઈન્ટમાં કે ભાઈ પ્રકીર્ણન કરતા કણનું પરિમાણ પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ નક્કી કરે. આ એક પોઈન્ટ યાદ રાખો. આ પોઈન્ટ જે આગળ કામ આવવાનો છે આગળની ઘટનામાં. કે ફરીવાર બોલું કે પ્રકીર્ણન કરતા કણોનું પરિમાણ, ક્યાં કણો વડે પ્રકીર્ણન થાય છે એનું પરિમાણ કવડું છે, એ પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ નક્કી કરે. એમાં આપણે એને જોઈ કે જો નાના કણો હોય તો કયા રંગનું પ્રકીર્ણન વધારે કરે? ભૂરા રંગ. આજે ભૂરા રંગ આપણને દેખાય, એટલે વાદળ એટલા માટે આપણને ભૂરા રંગનું દેખાય. વાસ્તવિક તમે એમાં જોવા જાઓ તો વાદળ એટલે આમ ગણો તો કાંઈ નહીં, શૂન્ય અવકાશ જ છે. વાદળ એટલે કોઈ વસ્તુ નથી. આ વાત પહેલા મનમાં સ્પષ્ટ કરી. વાદળ એટલે કોઈ વસ્તુ નથી. દાખલા તરીકે આપણે કેમ પ્રકાશનો પ્યાલો, એમ વાદળ એવી વસ્તુ નથી. એ તો અમુક ઊંચાઈનો ભાગ છે. ત્યાં પ્રકીર્ણનને કારણે આ સૂક્ષ્મ કણો વડે ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે થાય, એટલે આપણી આંખમાં ભૂરો રંગ પ્રવેશે એટલે સ્વચ્છ આકાશ, જેને આપણે કહીએ અવકાશ. અવકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ શબ્દ છે. પછી એને આપણે આકાશ શબ્દ કીધો. મૂળ અવકાશ શબ્દ છે. અવકાશ એટલે ખાલી જગ્યા, જ્યાં કશું જ ન હોય એને અવકાશ કહેવાય. તો આ અવકાશ એટલે આપણને ભૂરું દેખાય છે કે આ આપણે આજુબાજુ વાતાવરણના સૂક્ષ્મ કણો વડે ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે થાય, અને એટલા માટે આપણે આ ભૂરા રંગની સંવેદના અનુભવે, એટલે આપણને એ અવકાશ છે એ ભૂરું દેખાય. બાકી કોઈ વસ્તુ છે નહીં. કોઈ એવું માને છે કે ના અડી જાય એટલે આકાશ છે, ના પૂરું થઈ જાય, એવું કઈ છે નહીં. આમ આગળનો મુદ્દો આવે છે કે વાતાવરણની બહાર જ્યાં પ્રકીર્ણન થતું નથી ત્યાં આકાશ છે એ અંધકારમય દેખાય. જ્યાં આકાશ છે એ કઈ રંગનું દેખાતું નથી. જ્યાં પ્રકીર્ણનની ઘટના ન થાય ત્યાં આકાશ છે એ કેવું દેખાય? અંધકારમય દેખાય. એટલે કે અવકાશ યાત્રીઓ અમુક ઊંચાઈએ વયા જાય. અવકાશ યાત્રીઓ અમુક ઊંચાઈએ વયા જાય, વાતાવરણની બહારની ઊંચાઈએ પહોંચી જાય. કારણ કે પૃથ્વીની સપાટીએથી સામાન્ય રીતે 1000 કિમી સુધી, 1600 કિમી સુધી બે આંકડા અલગ અલગ આવે છે. પણ વિજ્ઞાન પ્રમાણે 1000 કિમી સુધી વાતાવરણ રહેલું છે. તો એની બહાર કે પાતળું વાતાવરણ જ્યાં છે, કે ઓછા ઓછું પ્રકીર્ણન થાય ત્યાં અવકાશ યાત્રીઓ વયા જાય તો એને આકાશ કેવું દેખાય? અંધકારમય દેખાશે. એટલે આપણે એને લખીશું કે ભાઈ જ્યાં પ્રકીર્ણનની ઘટના થતી નથી ત્યાં આકાશ કેવું દેખાય છે? અંધકારમય દેખાય. ઉદાહરણ તરીકે અવકાશ યાત્રીઓને અમુક ઊંચાઈએ આકાશ અંધકારમય
તો આકાશનો ભૂરો રંગ એ ઘટનાને આભારી છે, પ્રકાશના પ્રકિરણને આભારી છે. ફરીવાર તમે એક વખત બધા મુદ્દાને જોઈ લો. કોઈ પણ પોઈન્ટને પહેલા એને સમજણથી યાદ રાખો કે આકાશનો ભૂરો રંગ પ્રકિરણને કારણે, પ્રકિરણમાં એવું શું છે કે ભૂરો રંગ દેખાય? તો કે પૃથ્વીનું વાતાવરણ છે સૂક્ષ્મ કણોનું બનેલું છે. એ કણોમાં શું આવે એ અગાઉ આવ્યું બધામાં આવશે. કારણ કે જે ઘટનાઓ તમે જોઈને મોસ્ટ ઓફ ઘટનાઓમાં વાતાવરણના સૂક્ષ્મ કણો જવાબદાર છે. ટીનલ અસરમાં આવતું સ્વચ્છ આકાશના ભૂરા રંગના વાતાવરણના કણો છે. હમણાં આપણે જોઈશું એક ઘટના, અથવા તો આગળ જોઈશું એક ઘટના કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ એ પણ એમાં આ વાતાવરણના કણો જવાબદાર છે. એટલે સૂર્ય રાતો દેખાય છે. તો ફરીવાર પ્રકાશના પ્રકિરણને કારણે આકાશ ભૂરા રંગનું દેખાય. પૃથ્વીની આસપાસ વાતાવરણ છે, વાતાવરણમાં આ બધું વસ્તુ રહેલી છે, ધૂળના રસકણો, પાણીના બિંદુઓ, વાયુઓ, ધુમાડાના કણો, આ બધું રહેલા છે. આ સૂક્ષ્મ કણો છે, બારીક કણો છે. આ બારીક કણો વડે કોનું સક્ષમ રીતે પ્રકિરણ થાય? ભૂરા રંગની નાની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું વધારે પ્રકિરણ થાય, જ્યારે લાલ રંગ જેવી મોટી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઓછું પ્રકિરણ થાય. હવે યાદ કરો, પ્રકિરણ પામતો પ્રકાશ પ્રકિરણ કરતા કણનું પરિમાણ, પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ નક્કી કરે. તો કણનું પરિમાણ બારીક, તો રંગ કયો? નાની તરંગ લંબાઈ વાળો વાદળી રંગ, ભૂરો રંગ. તો ભૂરો રંગનું પ્રકિરણ વધારે થાય તો જોનારની આંખમાં કયો રંગ પ્રવેશવાનો? ભૂરો રંગ પ્રવેશવાનો. એટલે એને આકાશ કેવા રંગનું દેખાવાનું? ભૂરા રંગનું દેખાવાનું. તો જ્યાં પ્રકિરણ નહીં થાય, જ્યાં પ્રકિરણ નથી થવાનું, ત્યાં આકાશ છે કેવું લાગવાનું છે? અંધકાર. તો તમને એમ થવું જોઈએ તો કદાચ એવું ન બની શકે કે પ્રકિરણ ન થાય તો એને આકાશ સફેદ ન દેખાવું જોઈએ? આવો એક પ્રશ્ન થઈ શકે. તમે અંધકારમાં શબ્દ લખ્યો, સફેદ ન દેખાવું જોઈએ, પ્રકિરણ ન થાય તો સફેદ પ્રકાશ આટલો બધી પહોંચો. પણ મિત્રો, કોઈ પણ વસ્તુને જોવા માટે કઈ ઘટના જવાબદાર છે? પ્રકાશનું પરાવર્તન. પ્રકિરણ એ એક પ્રકારનું પરાવર્તન કહી શકે એક રીતે, પણ અનિયમિત રીતે વિક્ષેપણ થાય એને એક નવું નામ આપ્યું, પ્રકિરણ. એટલે જ્યાં કાંઈ પણ ન હોય એટલે પરાવર્તન ન થાય, એટલે આકાશ છે અંધકારમય દેખાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમે સમજી ગયા છો કે સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય, જે બાબત તમને સમજાવી છે. હવે આપણે જોઈએ છીએ કે જે ભયદર્શક બાબતો છે, જે ભયદર્શક, એમાં મોટા ભાગે કયો રંગ વપરાય છે? લાલ. તો ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે? આની બાબત એમાં લાગુ પડે. ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે? આગળનો પોઈન્ટ વિચાર. ક્યાં તમને સામે મળે છે આ વિચાર કે ક્યાં આપણે આવો લાલ રંગ વાપરવો જોયો હશે? એક બે બાબતો યાદ કરો. ખાસ કરીને દવાખાનાની સંકેત જુઓ. શા માટે ભાઈ દવાખાનાની ચોકડી હોય એ વધારે લાલ રંગની હોય? પાછળ સાયન્સ છે. હવે તો રેડિયમ ને બધું આવતા થોડો ફેરફાર થયો, નહીતર આનો ઉપયોગ વધારે થતો. તો ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વપરાય? આપણે જોઈએ કે ભયદર્શક સિગ્નલ હોય છે, ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે છે? ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે? તો હમણાં જોયું કે ભાઈ વાતાવરણ છે એ કયા રંગનું વધારે પ્રકિરણ કરે? તો ભાઈ ભૂરા રંગનું, કારણ કે વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો વધારે છે, તો ભૂરા રંગનું પ્રકિરણ કરે. હવે ઘણી વાર એવું બને કે ક્યાંક થોડો ધુમાડાવાળું વાતાવરણ રહેતું હોય, શિયાળા જેવી ઋતુમાં ધુમ્મસ રહેતો હોય. ખાસ બે ધુવાડો અને ધુમ્મસ છે, બધા યાદ રાખજો. ધુમાડો અને ધુમ્મસ આ બે કલિલ દ્રાવણના ઉદાહરણો છે. ધુમ્મસ પણ કલિલ દ્રાવણનું ઉદાહરણ છે,
ધુવાડો પણ કલીલ દ્રાવણનું ઉદાહરણ છે. આગળ કલીલ દ્રાવણ એવો શબ્દ આવ્યો છે, કલીલ કણો. ધુમ્મસ અને ધુમાડાના કણો એ કલીલ કણો છે. તો આ ધુમ્મસ અને ધુમાડાના કણો વડે, ધુમાડો અને ધુમ્મસના કણો છે ને એ લાલ રંગની મોટી તરંગલંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશનું ઓછામાં ઓછું પ્રકીર્ણન કરે, જેથી તે રંગ દૂરથી પણ જોઈ શકાય. આથી ખબર પડી જાય કે અહીંયા દવાખાનું છે, ઝડપથી આપણે ત્યાં દર્દીને પહોંચાડી શકીએ. ઘણી વખત ધુમ્મસ કે ધુમાડામાં બીજા કોઈ રંગની નિશાની કરેલી હોય દવાખાને તો ન દેખાય, કારણ કે બીજા રંગનું પ્રકીર્ણન આ કણો વડે થાય એટલે એ રંગની સંવેદના આંખને ન થાય. લાલ રંગનું પ્રકીર્ણન ઓછામાં ઓછું થાય, કારણ કે મોટી તરંગલંબાઈ ધરાવે એટલે એનું પ્રકીર્ણન ઓછું થાય. એટલે દૂરથી પણ આપણે એ સંકેતોને જોઈ શકીએ, આ બધા સિગ્નલોને જ્યાં વપરાય ત્યાં. અકસ્માતને લઈને ભય બતાવવા માટે, પછી આપણે એમ્બ્યુલન્સ કે એમાં બધે દવાખાનામાં જ્યાં ભયદર્શક સિગ્નલ બતાવવાની જરૂરિયાત હોય ત્યાં લાલ રંગ એટલે રાખવામાં આવે કે ધુમાડા કે ધુમ્મસનું વાતાવરણ હોય તો પણ આ રંગના પ્રકાશનું પ્રકીર્ણન ઓછું થાય, અથવા થતું નથી એમ ગણો તો પણ હાલે, પણ ઓછું થાય એમ લઈ. આથી દૂરથી પણ આપણે જોઈ શકીએ કે ત્યાં ભયદર્શક સિગ્નલ છે એટલે આપણે સાવચેત થઈ જઈએ, આપણે એની ગંભીરતા સમજી લઈએ. એટલા માટે ભયદર્શક સિગ્નલ પર લાલ રંગ વાપરવામાં આવે છે. તમે સમજી શક્યા છો કે ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે? તો ધુમાડા અને ધુમ્મસ ના જે કણો છે એ લાલ રંગની મોટી તરંગલંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશનું ઓછામાં ઓછું પ્રકીર્ણન કરે, જેથી ત્યારે દૂરથી પણ જોઈ શકાય. આવો ધુમાડો કે ધુમ્મસ વાળું વાતાવરણ તો પણ લાલ રંગ સારી રીતે જોઈ શકે બીજા રંગોની સરખામણી. એટલે આપણે એ ભયદર્શકતાને સમજી શકીએ, એટલા માટે એમાં લાલ રંગ છે એ વાપરવામાં આવે છે. તો આ બે પોઈન્ટ પર ખાસ બાબત હતી કે આકાશનો ભૂરો રંગ શા માટે અને ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવામાં આવે. ત્યાર પછી છેલ્લી ઘટના કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતો કેમ દેખાય. તો થોડી ઘણી આને મળતી આવતી ઘટના છે કે ભાઈ સામાન્ય રીતે તમે જો સૂર્યોદય અને સૂર્યાસ્ત કઈ દિશામાં થાય પહેલા આપણને ખબર હોય. સૂર્યોદય ઉગમનું જેને આપણા વડવાઓ કહે છે પૂર્વ દિશામાં થાય, અને સૂર્યાસ્ત આથમનું જેને કહે છે પશ્ચિમ દિશામાં થાય. અને તમે ભૂગોળના આધારે સમજતા હશો, ન સમજતા હોય તો અત્યારે સમજી લો કે ક્ષિતિજ પર રહેલો સૂર્ય આપણથી એટલે કે પૃથ્વીથી વધારે દૂર હોય એ સમય દરમિયાન. પછી જેમ ઉપર આવતો જાય અને વિદ્યાન આવે તો નજીક હોય એટલે જ આપણે ગરમી વધુ પડે. સામાન્ય નોલેજ સમજો તો એ ખ્યાલ આવે કે ભાઈ બપોરે કેમ ગરમી વધુ થાય, તો બપોરે સૂર્ય નજીક આવ્યો. સવારે સાંજના કેમ ગરમી ઓછી થઈ ગઈ, તો સૂર્ય દૂર રહ્યો તો એની તીવ્રતા છે એ થોડી ઘટી. સૂર્ય દૂર છે સવારમાં અને સાંજ એક ઘટના સમજી લો એટલે બરાબર સમજાઈ ગયું. બે સૂર્યોદય વખતની ઘટના સમજી લો કે સૂર્યોદય વખતે સૂર્ય આપણથી જે હોય એનાથી દૂરમાં દૂર છે, એટલે દૂર છે. હવે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈને આવે જ્યારે આપણી સુધી પહોંચે ત્યારે વાતાવરણમાં સૂર્યના પ્રકાશમાં રહેલા નાના રંગો જે છે તરંગલંબાઈ ધરાવતા નાના રંગો ભૂરો આ બધા એનું પ્રકીર્ણન થઈ ગયું હોય વાતાવરણના કણો વડે એનું પ્રકીર્ણન થઈ ગયું હોય. જ્યારે આપણે આંખમાં સૂર્યનો પ્રકાશ પ્રવેશે ત્યારે ક્યાં કોનું પ્રકીર્ણન ઓછામાં ઓછું થયું હોય? તો મોટી તરંગલંબાઈ વાળા. મોટી તરંગલંબાઈમાં શું આવે? લાલ રંગ આવે. એનું ઓછામાં ઓછું પ્રકીર્ણન થયું હોય.
એટલે આપણે આંખમાં સૂર્ય પ્રવેશે ત્યારે પ્રકાશમાં કયા રંગની માત્રા વધારે હોવાની? લાલ રંગની માત્રા વધારે હોવાની. એટલે આપણને સૂર્ય કેવો દેખાય છે? રતુંબડો દેખાય, રાતાશ પડતો દેખાય. ઘણી વખત આ લાલ રંગની માત્રા એટલી બધી વધુ હોય કે માત્ર સૂર્યની આજુબાજુનું આકાશ પણ લાલાશ પડતા રંગનું દેખાય. તો બસ આ જ બાબત એમાં આવે કે સૌથી દૂર હોય સૂર્ય એ સમય, અને એમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થઈને આવતા આપણે સુધી પહોંચે ત્યારે એને વધારે અંતર વાતાવરણમાંથી કાપવું પડે. એટલે વાતાવરણથી વધારે અંતર કાપે તો વાતાવરણના કણો વડે નાની તરંગલંબાઈવાળા ધરાવતા રંગના પ્રકાશ ફેંકીને થઈ ગયું હોય એટલે એ બધી આજુબાજુ વિખાઈ જાય. અવલોકનકારની આંખમાં એટલે કે જોનારની આંખમાં જ્યારે પ્રકાશ સૂર્યનો પહોંચ્યો ત્યારે એમાં કયો રંગ રહ્યો વધારે? લાલ રંગનો, કારણ કે એનું પ્રકિરણ ઓછું થાય એટલે આપણને સૂર્ય રાતાશ પડતો દેખાય. અને આ સમજવા માટે સોંપણી પ્રવૃત્તિ આપી છે લેન્સ L1 L2, પાણીની ભરેલું બીકર. શક્ય હોય તો આગળના તાસમાં સોંપડી લઈને બેસવું, અથવા તો અહીં આકૃતિ દ્વારા તો સમજાવી શકते કે આમાં આકૃતિ અને આ વાતાવરણ બેનું કઈ રીતે સેટિંગ છે જેથી સૂર્ય રાતાશ પડતા રંગનો દેખાય. અત્યારે એટલું. વિદ્યાર્થી મિત્રો, હવે દરરોજના કાર્યના આધારે તમને ખુદને ખબર પડવા મળી છે કે આ તાસનું હોમવર્ક શું હોય. એક તો SW કમ્પલસરી હોય 5-7 આંકડો ફિક્સ નથી. આપણે અહીંયા ફિક્સ બાબતમાં માનતા નથી. 5-7 મારો આપેલો આંકડો છે, તમે વધારે કાઢી શકો, ઓછું નહીં. બીજું, જે પોઈન્ટ ગણ્યાના આધારે તમને ખબર પડી જાય મેં લોકો આજ ગણ્યા સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, તો તમે સમજી શકો કે પ્રશ્ન કરી કે સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે, તેના મુદ્દા લખેલા હતા. નાનું કારણ બની શકે વૈદર્શિક સિગ્નલમાં લાલ રંગ શા માટે વાપરવાનો કારણ, અથવા તો S2 સ્વરૂપે પ્રશ્ન બની શકે. તો આ બાબતને જાણતા હશો. હોમવર્ક આવી જશે પણ તમને ખુદને ખબર પડવા મળવી એ વધારે મહત્વની વસ્તુ રહેશે.